ધ્યાન અને ચિંતા આ બેમાં શું ફરક છે? ધ્યાન અને ચિંતા આ બેની અંદર શું ફરક છે? તો એ ફરકને આપણે સમજવાનો છે કે ભાઈ ધ્યાનમાં અને ચિંતામાં શું ફરક છે. તો ધ્યાન જે રહ્યું એ સમય લઈ એકાંતમાં બેસી અને ધ્યાન કરવું પડે છે, અને સમય લઈ એકાંતમાં બેસી અને ધ્યાન કરવી છે તો એ ધ્યાન લાગતું નથી. અને ચિંતા એ સમય લેતા નથી, સમય લઈને એકાંતમાં બેસવું પડતું નથી, પણ ચિંતા થઈ જાય છે. તો જે રીતે આપણે ચિંતા થઈ જાય છે એની એકાંત લેવી નથી પડતી, બેસવું પડતું નથી, અને ચિંતા થઈ જાય છે, પણ ધ્યાન એના માટે એકાંત લેવી પડે છે અને બેસવું પડે છે. તો આ બેની અંદર શું ફરક છે એ વાતને આપણે સમજવાની છે. તો જે ચિંતા જે રહી એ માયા છે, અને ધ્યાન જે રહ્યું એ ભક્તિ છે. તો ભક્તિમાં કરવાપણું આવ્યું અને માયામાં કરવાપણું ન આવ્યું. આટલો ફરક છે. જો આપણે જેમ ચિંતામાં કરવાપણું નથી, થઈ જાય છે. દાખલા તરીકે કે આપણો દીકરો હોય, સ્કૂલે ગયો હોય, નાની ઉંમરનો હોય, 5મું 6ઠું ભણતો હોય, રોજ 5 વાગે છૂટીને 6 વાગે ઘરે પહોંચતો હોય. આજે એ દીકરો ઘરે આવ્યો નથી એટલે આપણને ચિંતા થઈ કે ભાઈ કેમ ન આવ્યો. એટલે આપણે અડોશી પડોશીના છોકરાઓનો પૂછે કે ભાઈ તમે લોકો આવ્યા, મારો છોકરો કેમ ન આવ્યો? છોકરાઓ કહે કે અમને ખબર નથી એ ક્યારે નીકળી ગયો સ્કૂલમાંથી. એટલે આપણને વધારે ચિંતા થાય. પછી આપણે સ્કૂલે ફોન કરવી તો સ્કૂલેથી જવાબ મળે કે ભાઈ તમારો છોકરો તો 5:30 છૂટી ગયો છે, અહીંથી નીકળી ગયો છે. એટલે આપણને વધારે ચિંતા થાય. આપણે દોડીને બહાર નીકળી જવી, આવતા જતા માણસોને રસ્તામાં પૂછવી કે ભાઈ મારા છોકરાને જોયો, મારા છોકરાને જોયો. જેમ જેમ સમય વીતતો જાય અને છોકરાની ખબર ના પડે, ભાળ ના મળે, સમાચાર ન મળે, એમ એમ આપણું ને ચિંતા વધતી જાય કે ભાઈ મારો છોકરો હજી કેમ ન આવ્યો, મારો છોકરો હજી કેમ ન આવ્યો. ચિંતા વધતી જાય, કારણ કે એ માયા છે, એ માયાનો મોહ છે. અને મોહ અને માયા એમાં આપણને ચિંતા થાય છે. એટલે એ ચિંતાના કારણે કદાચ આપણને જો રાતના 10-12 વાગ્યા સુધી સમાચાર ન મળે તો આપણે ખાવા પીવાનું બધું બંધ કરી દેવી અને સતત ચારેય બાજુ દોડધામ કરી મૂકી, મારો છોકરો, મારો છોકરો, મારો છોકરો. અને કદાચ જો સવાર સુધીનો ભાળ મળે, સવાર સુધી સમાચાર ન મળે, સવાર સુધી ખબર ન પડે, તો આપણે આખી રાત ઊંઘવી નહીં, સૂવી પણ નહીં, આપણને ઊંઘ પણ ના આવે, ખાવી નહીં, પીવી નહીં, સગા વાલા આજુબાજુ આપણે એટલું બધું ધમ પછાડા કરી મૂકવી કે ભાઈ મારો છોકરો ક્યાં ગયો, મારો છોકરો ક્યાં ગયો. એટલી બધી આપણને ચિંતા થાય કે આપણને ખાવું પીવું કંઈ યાદ ન આવે, ઊંઘ પણ ન આવે, ખાવું પણ ના ભાવે, પાણી પણ આપણને ના ભાવે, કોઈના જોડે વાત કરી પણ આપણને ના ગમે. એટલા બધા આપણે આકુળ વ્યાકુળ થઈ જેવી ચિંતાની અંદર. તો આ જે ચિંતા જે રહી એ કરવી નથી પડતી, થઈ જાય છે. એનું કારણ કે આપણે આ માયાના મોહમાં એટલા બધા ગરકાવ થઈ ગયા છે કે આપણને એની ચિંતા થાય છે. આવી જ જો ચિંતા આપણને પરમાત્મા પ્રત્યે થાય અથવા તો આપણા આત્માના સ્વરૂપ પ્રત્યે થાય કે ભાઈ હું જન્મી અને આજે 50-60 વર્ષનો થવા આવ્યો, 50-60 વર્ષથી આ પરમાત્મા એવું તત્વ શું છે, અથવા તો મારી અંદર આત્મ તત્વ એવું શું છે,
અથવા તો હું ક્યાંથી આવ્યો છું, એ ઘર ક્યાં છે, અથવા તો હું અત્યારે હાલ આ શરીરની અંદર જે બોલતો પુરુષ કોણ છું, અથવા તો આ શરીર મારું પડી જશે, જેને મૃત્યુ કહેવાય છે, એ મારું મરણ થશે, ત્યારે હું આમાંથી નીકળીને ક્યાં જવાનો છું, આની જો આપણને ચિંતા થાય તો કદાચ આપણે ધ્યાનમાં ઊંડા ઉતરી શકીએ. તો ધ્યાન નહીં, ચિંતા થવી જોઈએ. ધ્યાનમાં બેસવાની જરૂર નથી, પણ સ્વયંની ચિંતા થવી જોઈએ. સ્વયંની અધોગતિ જે થઈ રહી છે એની ચિંતા થવી જોઈએ. જે ઘરેથી આપણે આવ્યા છીએ એની ચિંતા થવી જોઈએ કે એ ઘર ક્યાં હશે. હાલ આપણે જે શરીરની અંદર વિદ્યમાન છીએ તો એની આપણને ચિંતા થવી જોઈએ કે ભાઈ આ શરીરમાં હું છું, પણ કેમ છું, કઈ રીતે છું, એની આપણને ચિંતા થવી જોઈએ. આ શરીર છૂટી જાય, જેને મૃત્યુ કીધું છે, પછી આની અંદરથી આ આત્મા ક્યાં જાય છે એની ચિંતા થવી જોઈએ. જો આવી ચિંતા આપણને થશે તો જ આપણે ધ્યાનમાં ઊંડા ઉતરી શકશું કે ધ્યાન શું છે. તો આપણે ધ્યાનમાં ઊંડા ઉતરી શકશું અને ધ્યાન શું છે એની આપણને ખબર પડશે. અને એ ધ્યાનમાં જ્યારે આપણે ઊંડા ઉતરશું ત્યારે જે સંજોગ મૃત્યુનો છે, જે સમય મૃત્યુનો છે, એવો સંજોગ આપણને ધ્યાન અવસ્થામાં થઈ જશે. ધ્યાન એટલે એક મરવાની ક્રિયા સમજી લો. ધ્યાન એટલે વાણીથી છૂટવું, ધ્યાન એટલે વિચારથી છૂટવું, ધ્યાન એટલે શ્વાસથી પણ છૂટી જવું. વાણી, વિચાર અને શ્વાસ આ ત્રણેયથી છૂટી જઈ. શરીરથી તો છૂટી જ જવાય છે, શરીર તો છૂટી જ જાય છે, પણ શરીરની અંદર સૂક્ષ્મ વિચારો રહી જાય છે, શરીરની અંદર સૂક્ષ્મ શ્વાસ રહી જાય છે. એટલે દેહ અને વાણી સરળતાથી છૂટે છે, પણ વિચાર અને શ્વાસ એ સરળતાથી છૂટતા નથી, કારણ કે એ ધ્યાન દ્વારા છૂટે એવા નથી. ધ્યાનમાં માણસ ગમે એટલો બેસે પણ એના માયાનો મોહ એ વિચારોથી મુક્ત નથી થવા દેતો. આ માયાનો મોહ આ જીવાત્માને શ્વાસથી છૂટવા નથી દેતો. એ સૂક્ષ્મ શ્વાસ અને સૂક્ષ્મ વિચાર બહુ ઊંડાણમાં રહી જાય છે. એટલે ઘણો બધો ઊંડા ઉતર્યા પછી પણ એ વિચારો શૂન્ય નથી થઈ શકતો, એ શ્વાસ શૂન્ય નથી થઈ શકતો. પણ જો ચિંતા લાગી જાય કે અરે રે હું આ 50-60 વર્ષનો થવા આવ્યો, મારા છોકરાના ઘરે છોકરા થઈ ગયા, મેં આટલી મહેનત મજૂરી કરી, હવે તો આ મારું શરીર જીર્ણ બનવા માંડ્યું છે અને હું મૃત્યુના આરે પહોંચવા આવ્યો, પણ મેં મારા આત્મ સ્વરૂપનો અનુભવ ના કર્યો, મેં પરમાત્માના સ્વરૂપનો અનુભવ ના કર્યો, હું ક્યાંથી આવ્યો છું એનો મેં અનુભવ ના કર્યો, હું અત્યારે આ દેહમાં શું તો કઈ રીતે શું એનો મેં અનુભવ ન કર્યો, અને આ શરીર છૂટી ગયા પછી મૃત્યુ બાદ હું ક્યાં જવાનો છું એનો મેં અનુભવ ના કર્યો. જો આવી માણસને ચિંતા થવા માંડે તો માણસ ધ્યાનમાં ધીરે ધીરે ઉતરવા માંડે. અને જો ચિંતા ન થાય તો ધ્યાન જે કરવા બેસે છે કરે ધ્યાન થતું નથી. કરે તો માણસ ક્રિયામાં રહી જાય છે. ક્રિયાથી છૂટવું હોય તો ચિંતાનો વિષય ઊભો થવો જોઈએ. જેમ પોતાના સંતાનની ચિંતા થઈ અને માણસ ખાવાનું, પીવાનું અને ઊંઘ પણ હરામ થઈ, એમ સ્વયં આત્મા સ્વરૂપની ચિંતા થાય તો ધ્યાન આપોઆપ લાગી જાય અને શરીર, વાણી, વિચાર અને શ્વાસ આપોઆપ છૂટી જાય છે અને માણસ ધ્યાનમગ્ન બની જાય છે. અને જે અવસ્થા એની પરાકાષ્ઠાની છે એનો અનુભવ થાય છે, એનો અહેસાસ થઈ જાય છે
અને પછી કોઈને પૂછવા જેવું રહેતું નથી કે મારી આ સ્થિતિ છે. અને એ સ્થિતિ કોઈને કહે તો કહેવા પણ આવતી નથી, કહી પણ શકાતી નથી. એવી એ સ્થિતિનો અનુભવ કરી અને એ પરમ આનંદમય બની જાય છે. એ પરમ આનંદમય બની જાય છે. બોલો સદગુરુ દેવનો